સેક્રેટ ગેમ્સ નામની વેબ સિરીઝમાં એક ડાયલોગ હતો, સિર્ફ ત્રિવેદી બચેગા. ભારતીય રાજનીતિમાં વન નેશન વન ઇલેક્શનની ચર્ચા આખો દેશ કરી રહ્યો હતો. રાજનીતિના સમાચાર કહી રહ્યા છે કે આ દેશ જઈ રહ્યો છે, શું આ દેશ જઈ રહ્યો છે વન નેશન વન પાર્ટી બાજુ? આ પ્રશ્નોની વચ્ચે ગુજરાતમાં વરસાદની સ્થિતિ વિશે સૌથી પહેલા કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. વરસાદ કહી રહ્યો છે કે ચોમાસું તો ક્યાંય આસપાસ નથી. જે સિસ્ટમ બની હતી અને જે અપેક્ષા સાથે આગળ વધવી જોઈતી હતી એ રીતે વધી નથી. બહુ ખરાબ સ્થિતિમાં પણ નથી, કેમ કે લાંબો સમય થયો નથી અને હવામાન વિભાગનું માનવું છે કે આવનારા સમયમાં એને અનુકૂળ સંજોગો મળતાની સાથે જે વરસાદની સિસ્ટમ આગળ વધી જવાની છે, ચોમાસું આગળ વધશે, મુંબઈમાં આવશે ને એના પછી અઠવાડિયામાં ગુજરાતમાં આવી જશે. ક્યારે આવી શકે છે? સંભવતઃ 23 જૂન 26 જૂન એની આજુબાજુ ઓલ ઓવર ચોમાસું કેવું રહી શકે છે? આ વિષય પર સાંભળીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાને. વર્ષોથી આગાહી કરે છે અને ગુજરાતનું ગૌરવ, અને કોઈ પણ વ્યક્તિ આંખ બંધ કરીને એવું કહી શકે, કેમ કે જેન્ઝીથી માંડીને દરેક માણસ અંબાલાલ કાકાને ઓળખે છે અને કોઈ જ એ પ્રકારના વિશેષ અભ્યાસ વગર વર્ષોથી આગાહી કરતો એક માણસ કે જેમની આગાહીઓ મોટા ભાગના સંજોગોમાં સાચી નીકળી છે, એવા અંબાલાલ કાકાને સાંભળીએ અને એકદમ સંક્ષિપ્તમાં પરેશભાઈ ગોસ્વામીને પણ સાંભળીએ. તારીખ 20 સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. ભારે પવનના તોફાનો સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં, ત્યાં ઉત્તર ગુજરાતના કોઈ ભાગમાં અને સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ક્યાંક થઈ શકવાની શક્યતા છે. પરંતુ પવનનું જોર વધારે છે. કાચા મકાનના સાપડા ઉડી જાય એવું પવનનું જોર રહેશે અને ધીરે ધીરે ભેજનું પ્રમાણ વધશે. ભેજનું પ્રમાણ જ્યારે 80-85% અને 95% થાય તો વરસાદ હાથમેળમાં ગણાય. આ ઉપરાંત બંને ટેમ્પરેચર વચ્ચે છે, મહત્તમ ટેમ્પરેચર અને મિનિમમ ટેમ્પરેચર વચ્ચે તફાવત 2-3નો હોય તો પણ સારો વરસાદ થાય. અને અન્ય બાબતો જોઈએ તો હવે ચોમાસું ધીરે ધીરે 23 જૂનથી 26 જૂનમાં આદ્રા નક્ષત્રમાં આવવાની શક્યતા રહે છે. આદ્રા અને મેઘપાદ્રા. આ વખતે મોકળ તો વરસાદનું હતું, કારણ કે આ વખતે વરસાદના ગર્ભ જે છે બરાબર બન્યા નથી. વરસાદના ગર્ભ બને તો સાડા 6 મહિને સાવન નક્ષત્રમાં વરસાદ આવે. એટલે હવે પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવાની જરૂર છે. લગભગ આવતીકાલે સારી ગતિવિધિ થશે, વરસાદની ઝાપટાઓની પણ શરૂઆત થશે અને એક સારા વરસાદનો રાઉન્ડ જેને કહી શકાય એ 22 થી 25 જૂન વચ્ચે પણ આવશે. ત્રીજો રાઉન્ડ છે એ 28 જૂનથી લઈ અને 3 જુલાઈ સુધીમાં છે. એમ 3 તબક્કામાં ચોમાસું છે લગભગ ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરી લે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. હવે પ્રશ્ન સિર્ફ ત્રિવેદી બચેગા એનો. હવે વાત એ વાસ્તવિક રાજનીતિની કે હાલનું ચિત્ર છેલ્લા કેટલાય સમયમાં જે સર્જાયું કે આ દેશમાં રાજનીતિમાં વિપક્ષનો કોઈ પણ નેતા બૂમો પાડીને જો સરકારને કોઈ પણ સવાલ કરશે તો સામાન્ય માણસ એનો ભરોસો નહીં કરે, કેમ કે પરંપરા સેટ થઈ કે જે જેટલું વધારે બોલે, જે જેટલું જોરથી બોલે, જે જેટલું આક્રમક બોલે, જે જેટલું ખરાબ બોલે, જે ગાળો આપે, એ સૌથી પહેલાં જઈને ખોળામાં બેસે. ગુજરાતની રાજનીતિમાં તો આપણે હાર્દિક પટેલથી માંડીને અલ્પેશ ઠાકોર સુધીના ચિત્રો જોઈ લીધા છે. છેલ્લે નાના નેતાઓમાં રાજુ કરપડાને જોઈ લીધા, મોટા નેતાઓના પણ ચિત્રો જોઈ લીધા. દેશની રાજનીતિમાંથી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં સાયોની ઘોષ બહુ બોલતા હતા પશ્ચિમ બંગાળમાં, અને મહુવા મોઇત્રા અને સાયોની ઘોષે એટલા બધા વાયરલ થયા અને એમાં સાયોની ઘોષ તો એટલી હદ સુધીનું પોલિટિક્સ કરતા દેખાયા, નજરે પડ્યા. એક જગ્યાએ એક ઇન્ટરવ્યુમાં ન્યૂઝ પિંચના અભિનવ પાંડે એમનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા અને અભિનવને આપેલા ઇન્ટરવ્યુમાં એમણે એવું કહ્યું કે હું ચડ્ડા થોડી છું કે ચડ્ડી થઈ જાઉં, ઘોષ છું હું તો. એ ઘોષ પછી આખરે એને ચડ્ડી થયા કે જે પણ તમે ભાષા એમની વાપરો, પણ એ આખરે બીજી એક પાર્ટીમાં જોડાઈ ગયા અને એટલે જ હવે દેશમાં NCPI નામનો એક પક્ષ છે. ત્રિપુરામાં ઇલેક્શન લડ્યો, એક એવી પાર્ટી જેની પાસે એક પણ સાંસદ નહોતા, એક પણ ધારાસભ્યો નહોતા, પણ સાયોની ઘોષના આપેલા આ પ્રકારના નિવેદનના કારણે જો એ સીધા જ ભાજપમાં જતા રહે તો પ્રશ્ન થાય, ઇમેજ પર સવાલ આવે ને એટલે જ એના કારણે ભારતીય જનતા પાર્ટીનો પેંચ થોડો ફસાયો. યુસુફ પઠાણ અહીંયા વડોદરામાં રહીને બહુ જ બૂમો પાડતા હતા અને એવું કહેતા હતા કે જેમ ગુજરાતમાં ભાજપ છે એમ બંગાળમાં TMC છે, તૃણમૂલ છે, દીદી છે, અને દીદીના શાસનને તો કોઈ નહીં હલાવી શકે ને એ જ જીતવાના છે. ચૂંટણીના દિવસે એમણે અહીંયા વડોદરામાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. એના પછી એ જતા રહ્યા દીદીને છોડીને. એટલે રાજનીતિમાં કોઈનું સગું નથી હોતું. આટલી હદ સુધી રાજનીતિમાં જેવા મમતા દીદીનું વહાણ ડૂબતું દેખાયું કે તરત જ પેલા ઉંદરડા બધા ભાગતા હોય. બશીર બદ્રાનો સરસ મજાનો શેર છે, હમણાં જ એમનું નિધન થયું. બશીર બદ્રાએ લખ્યું હતું કે દુશ્મની જમકર કરો મગર એ ગુંજાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો તો શર્મિંદા ના હોના પડે.
હવે સાયની ઘોષ બહુ જ બેશરમી સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મળી શકે છે અને સમર્થન આપી શકે છે અને કદાચ આ જ રાજનીતિક વાસ્તવિકતા છે. પણ આ બધું જોતા જોતા સામાન્ય માણસના મનમાં શું થશે? આજના દિવસના સૌથી મોટા સમાચાર, સૌથી પહેલા એ સમાચાર જાણીએ. મમતા પછી વારો ઉદ્ધવનો છે. નામ આપવામાં આવ્યું છે ઓપરેશન ટાઈગર. ઉદ્ધવ ઠાકરેની શિવસેના ફરી એકવાર તૂટી. પક્ષના 9 લોકસભા સાંસદમાંથી 6 સાંસદે બળવો કરી દીધો છે. આખા ઓપરેશનને મીડિયાએ ઓપરેશન ટાઈગર નામથી સંબોધ્યું છે. બળવાખોર સાંસદોમાં ઓમરાજે નિંબાળકર, સંજય દેશમુખ, સંજય જાદવ, સંજય દીના પાટીલ, નાગેશ આષ્ટીકર અને ભાવસાહેબ વાગચોરે સામેલ હતા. આ મોટા ભંગાણ પછી હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એની પાસે લોકસભામાં માત્ર 3 જ સાંસદ બચ્યા છે. અનિલ દેસાઈ, અરવિંદ સાવંત અને રાજાભાઉ વાજે. શિંદે જૂથના નેતાઓએ દાવો કર્યો છે કે આવનારા 2 મહિનામાં 7મો સાંસદ પણ એમની સાથે જોડાઈ જશે. 7મો સાંસદ જોડાશે તો પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું જ કોઈ અસ્તિત્વ વિશેષ રહેશે નહીં. આ બળવો એવા સમયે થયો છે જ્યારે 19મી જૂને શિવસેનાનો 60મો સ્થાપના દિવસ છે. 19 જૂનના રોજ સત્તાવાર રીતે જ આ લોકો શિંદે જૂથની શિવસેનામાં સામેલ થવાના છે. બરાબર આ જ 2022નો એક્ઝેક્ટ આ સમય હતો કે જ્યારે એકનાથ શિંદે ધારાસભ્યોને તોડ્યા હતા અને પછી શિવસેના આખી ખતમ કરી નાખી હતી, જે આજે મમતા બેનર્જીની સાથે થયું બિલકુલ એ રીતે. ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉત, તેમણે દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજી હતી. ગંભીર આરોપ લગાવ્યો. એમણે કહ્યું કે માથાદીઠ 50 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. 15 કરોડ રૂપિયા એડવાન્સ ચાર્ટર્ડ પ્લેનથી મોકલી દીધા છે. કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશ, નાના પટોલે, એમણે આક્રોશ વ્યક્ત કર્યો. એમણે ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યો. એમણે કહ્યું કે ભાજપ વિરોધી એજન્ડા પર જેટલા પણ સાંસદો ચૂંટાયા એમને ખૂબ ચાલાકીથી પૈસાના જોર પર લોકશાહીથી એમને તોડવામાં આવી રહ્યા છે. લોકશાહીનું ખોટું કરવામાં આવી રહ્યું છે. લોકસભામાં હવે જે ચિત્ર છે એ બહુ સ્પષ્ટ અને બહુ જ મહત્વનું છે. એનડીએ પાસે 314 બેઠક થઈ છે. હકીકત શું છે? ભારતીય જનતા પાર્ટીનો નારો હતો 400 પાર, જીત્યા હતા માત્ર 240. એકલા હાથ પર બહુમતી પણ બીજેપી પાસે ઇલેક્શનમાં નહોતી આવી. ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર બંનેના 16-12 જેટલા સાંસદોનું સમર્થન મળ્યું. 293 બેઠકો સાથે મોદી સરકાર બની. એનડીએ 2 પક્ષોનો સહારો લેતા પણ ભારતીય જનતા પાર્ટી 400 પારનો નારો જવા દો 300 પાર નહોતી થઈ શકી. હવે તડજોડથી 300 પાર એનડીએ પહોંચી ગયું છે. જો સરકાર કોઈ પણ મોટો બંધારણીય સુધારો લાવવા માંગતી હશે, કશું કેવું એમણે કરવું હશે કે જે અલગ છે, તો આ તડજોડ હજુ ચાલુ રહેવાની છે. કેમ કે એના માટે તમારી પાસે લોકસભામાં 2/3 બહુમતી જોઈએ, જે સરકાર પાસે નથી. સરકાર પાસે જે દિવસે 363 બેઠકો થઈ ગઈ એ દિવસે સરકાર બંધારણ બદલી શકવા માટે પણ સક્ષમ થઈ જશે. અને એટલે જ અત્યારે 314 થઈ છે. બંધારણ બદલવા માટે 363 જોઈએ. અને એટલે હવે કેવા બંધારણીય સુધારાઓ લાવે છે આવનારા સમયમાં એ ખબર પડશે. શું દેશના ઇતિહાસમાં આવું પહેલી વાર થઈ રહ્યું છે? એનો જવાબ બહુ સ્પષ્ટ રીતે ના છે. આ દેશે ઇન્દિરા ગાંધીનું શાસન જોયું છે. સૌથી વધારે બંધારણીય સુધારા જો કોઈ લાવ્યું હોય તો એ ઇન્દિરા ગાંધી લઈને આવ્યા. આ બંધારણની આત્મા પર ઘા થાય એ પ્રકારનો સુધારો લાવવાનો એમણે જે તે સમયે પ્રયત્ન કર્યો. સૌથી મોટું અમેન્ડમેન્ટ એ પણ ઇન્દિરા ગાંધીના સમયમાં આવ્યું. જે તે સમયે કેશવાનંદ ભારતીનો કેસ, જેટલા લોકો જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હોય બધા લોકો માટે કોમન કેસ કેશવાનંદ ભારતી વર્સિસ કેરળ સરકાર બન્યો. અને આજે પણ સૌથી વધારે ચર્ચા આ પ્રકારના બંધારણીય બદલાવોની, ફેરફારોની થાય છે. મોદી સરકાર શું એ રસ્તા પર છે? તો જવાબ હા છે, પણ હકીકત એમની તરફેણમાં નથી, એટલે તથ્યો એમની સાથે નથી. જે દિવસે નરેન્દ્ર મોદી સરકાર પાસે 363 કરતાં વધારે સાંસદો થઈ જશે એ દિવસે દેશમાં એ કયા ફેરફારો લાવશે, સુધારા લાવે છે કે માત્ર ફેરફાર લાવે છે પોતાની વિચારધારા માટે, એના પર પણ નજર રહેવાની છે. આનાથી અસર શું થાય છે દેશના લોકતંત્ર પર? પ્રશ્ન ક્યારેય રાઘવ ચડ્ઢા કે સાની ઘોષનો હોતો જ નથી. પ્રશ્ન ક્યારેય હાર્દિક પટેલ કે અલ્પેશ ઠાકોરનો હોતો જ નથી. પ્રશ્ન એ સામાન્ય માણસોનો હોય છે જેણે ભરોસો કર્યો હોય છે 23 વર્ષના છોકરા પર, જ્યારે એ 25 લાખ માણસોની સામે, વિશાળ જનમેદનીની સામે એક મંચ પર ઊભો થાય છે અને મંચ એને આગેવાની આપે છે અને એવું કહે છે કે આ 23 વર્ષના છોકરા પર અમને ભરોસો છે. એ વ્યક્તિ જ્યારે સમય બદલાય એમ પોતાના સ્વરૂપો બદલતા બહુ જ પ્રેક્ટિકલી, એટલે તમે એકદમ પ્રેક્ટિકલી હાર્દિક પટેલ જેવા નેતાના નિર્ણયોને જોવા જાઓ કે પછી સાયની ઘોષને જોવા જાઓ તો તમને એવું લાગે કે હા, વાત સાચી જ છે ને ભાઈ. હવે કોંગ્રેસમાં રહીને તો મળવાનું શું હતું કે લોકો માટે થોડું આંદોલન કરાય, લોકો થોડું ઘર પર ચલાવવા માટે આવે છે, લોકો આવતા, લોકો તો ગાળો જ આપવાના છે, તમે આ કરો તો એ ગાળો આપે ને આ કરો. બધી વાત સાચી છે. લોકોને સમાજ તો આ જ છે. એટલા જ માટે તો તમને એ જ સમાજ છે તમને નેતા બનાવે, એ જ લોકો ગાળો આપે. એટલે હાર્દિક પટેલના આંદોલનની ફળશ્રુતિ શું? તો કે બહુ બધું મળ્યું.
આ EBC મળ્યું, આટલી બધી લોન મળે છે બધાને વિદેશ જવું હોય તો. બાકી બ્રાહ્મણ પટેલ વાણિયા આ બધાને તો માણસમાં માનતી જ નહોતી સરકાર, એટલે એ લોકોને ક્યાં કોઈ સહાય કે લોન મળતી હતી, એ લોકો ગરીબ હોય તો પણ. એટલે આંદોલનના બહુ જ બધા ફાયદા થયા એ રીતે જોવા જઈએ તો. અને એના પછી હાર્દિક પટેલ જો એવું કે હું સ્વતંત્ર છું મારા રાજનૈતિક નિર્ણયો માટે, તો પ્રેક્ટિકલી હી ઇઝ રાઈટ, એ સાચા જ છે. પણ એના પછી કોઈ પણ વ્યક્તિ જ્યારે આંદોલન માટે નીકળે ને ગમે તેટલો જેન્યુન મુદ્દો હોય, લોકોના મનમાં પહેલાં એવું આવે કે આ નેતાઓ આપણો ઉપયોગ કરી જાય છે. લોકોએ જનતાએ જાતે ગંભીરતાથી વિચારવું પડશે કે જનતા જો નેતાનો ઉપયોગ કરી જતી હોય તો નેતા જનતાનો પ્રેક્ટિકલી ઉપયોગ તો કરવાના છે. લોકો આ જ છે. એ લોકોની વચ્ચે જો તમે એવું માનો છો કે સત્તામાં નથી અને તોય તમારી વિચારધારા આ છે, એ રીતે જો તમે કોઈ યાત્રા શરૂ કરો છો તો કોઈ ફાયદો ન થાય તો પણ તમારે એ યાત્રા ચાલુ રાખવી પડે છે, કેમ કે તમે બન્યા નેતા છો એમના. તમને ખબર જ હતી, સાયની ઘોષને ખબર નહોતી જ્યારે ચડ્ડા ચડ્ડી જેવા સ્ટેટમેન્ટ આપતા હતા ત્યારે. એવું એટલે બોલતા હતા કેમ કે એમને એવું લાગતું હતું કે તૃણમૂલ જીતી જવાનું છે. પછી તૃણમૂલ હારી ગયું તો જે જીત્યું એનો જયકાર, એ બાજુ એ ઢળી ગયા. અને એટલે જ આ ઢળી પડતા નેતાઓની વચ્ચે લોકતંત્રમાં જેન્યુન વાત કરવાવાળા નેતાઓ બચશે નહીં, અને બચશે તો લોકો એના પર ભરોસો નહીં કરે. દેશમાં ચિંતાનો વિષય એકમાત્ર એ છે કે એ નેતા હોય, એ મીડિયા હોય, બંધારણીય સંસ્થાઓ હોય, કોઈ પણ બંધારણીય સંસ્થાઓ પહેલા દિવસથી કોઈ દિવસે સંપૂર્ણપણે તટસ્થ નહોતી. પહેલા દિવસથી એના પર કોઈને કોઈ પ્રશ્નો ઉઠતા આવ્યા છે. એટલે તમે દેશની પહેલી ચૂંટણી 1952ની જુઓ કે 2026ની જુઓ, પ્રશ્નો કરવા માટે તો 52માં એ હતા ને 26માં એ હતા. સ્થિતિ એ છે કે એક સમૂહનો ભરોસો હોવો જોઈએ એ સંસ્થાઓ પર. લોકોને એવું લાગવું જોઈએ કે પોલીસ અમારા માટે છે, લોકોને એવું લાગવું જોઈએ કે મીડિયા અમારી વાત કરે છે, લોકોને એવું લાગવું જોઈએ કે CBI અમારા માટે કશું કરશે, લોકોને લાગવું જોઈએ કે ઈડી બધાના ઘરે જાય છે. એ ખાલી ભાજપમાં તમે ન હોવ તો જ જાય અને પછી તમે ભાજપમાં જાઓ એટલે તપાસ બંધ થઈ જાય, એવું નથી કરતી. લોકોને લાગવું જોઈએ કે અદાલતો એમના માટે છે. લોકોને એવું લાગવું જોઈએ કે અવાજ ઉઠાવતા નેતાઓ શેષ બચ્યા છે, કેમ કે લોકોને જે દિવસે એવું લાગવાનું બંધ થઈ જશે ત્યારે એ નિરાશ નહીં થાય, એ અરાજક થશે. અને એટલે જ જો તમે એવું ઈચ્છો છો કે દેશમાં અરાજકતા ન ફેલાય તો એટલું યાદ રાખવું પડશે કે આ જ્યાં સુધી એ હજારો લાખો કરોડો માણસો આમ સ્ક્રોલ કરીને રીલ જોવામાં અને પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયામાં કોઈના પર ઢોળી દેવામાં અથવા બીજાના માથા પર જવાબદારી નાખવામાં, એ પોન્જી સ્કીમ જ્યાં સુધી એકબીજાના માથા પર ટોપી પહેરાવવામાં ચાલી રહી છે ત્યાં સુધી વાંધો નથી. જે દિવસે ટોપી નહીં મળે ને પહેરાવવા માટે લોકોને, ત્યારે એ પોન્જી સ્કીમ ભાગી જશે. અને એ પોન્જી સ્કીમ ભાગે ત્યારે શું થાય બધાએ જોયેલું છે ને આખી દુનિયામાં જોયેલું છે. સરકાર પાસે એટલી માત્ર અપેક્ષા કે રાજનીતિમાં ચાણક્ય નીતિના નામ પર જે પણ કરો એ જો રાષ્ટ્ર કેન્દ્રમાં નહીં હોય, જો બધું જ દેશ માટે નહીં થતું હોય અને જો માત્ર પોતાના સ્વાર્થ માટે થતું થઈ જશે તો પછી પરિણામો આખી દુનિયાએ જોયેલા છે. એ દિશામાં દેશના જાય એવી અપેક્ષા. વાત કરીએ દુનિયાની, G7 સમિટ ચાલી રહી છે. છેલ્લો દિવસ હતો ત્યાં શું થયું હતું એના વિશે વાત કરીએ. શું યુદ્ધ રોકાશે? એંધાણ તો ત્યાંથી એવા જ આવ્યા છે. G7 શું છે? સૌથી પહેલા ગ્રુપ ઓફ 7 7 દેશો છે. સૌથી અમીર દુનિયાની લોકશાહી એમનો સમૂહ છે. 1975માં સ્થાપના થઈ હતી વિશ્વમાં આર્થિક સંકટો જે આવે એના પર ચર્ચા કરવા. હાલમાં ફ્રાન્સના એવિયન શહેરમાં 52મી G7 સમિટ ચાલી રહી છે. ભારત એમાં વિશેષ આમંત્રિત દેશ છે. કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા છે. યુરોપિયન યુનિયન પણ G7માં આવે છે. એ દેશ નથી. ભારત G7નું સભ્ય નથી, પણ આપણે એના આઉટરીચ પાર્ટનર છીએ. ગેસ્ટ તરીકે, વિશેષ આમંત્રિત સભ્ય તરીકે ત્યાં જઈએ છીએ. આજે 7 દેશો છે, એ બધા ભેગા મળે તો આ વિશ્વની કુલ GDPનું લગભગ 50%, અડધો હિસ્સો તો ખાલી આ 7 દેશોની પાસે છે. બહુ જ અમીર દેશો છે. $50 ટ્રિલિયન જેટલી સંપત્તિ માત્ર એમની પાસે છે. G7 પાસે પોતાનું કોઈ લીગલ શાસન નથી, પણ એનું મહત્વ એટલે છે કેમ કે આ દેશો વૈશ્વિક અર્થતંત્ર, ટેકનોલોજી, ડિફેન્સ, ઉર્જા, બેન્કિંગ અને યુદ્ધ અને શાંતિ જેવા મુદ્દાઓમાં ખૂબ મોટો પ્રભાવ પાડે છે. ત્યાં શું ચર્ચા થાય છે, મેટર કરે છે. PM મોદીએ G7 આઉટરીચ સેશનમાં કહ્યું હતું કે દુનિયામાં એનર્જી, ફૂડ, હેલ્થ, સાયબર અને ઇકોનોમિક સિક્યોરિટી આ બધા જ એકબીજા સાથે જોડાયેલા છે અને એટલે જ વૈશ્વિક ભાગીદારી જરૂરી છે. ભારતે હ્યુમનિટી ફર્સ્ટ અને ગ્લોબલ સાઉથ એનો મુદ્દો ઉપાડ્યો છે. પ્રધાનમંત્રી મોદી અને કેનેડાના PM માર્ક કાર્ની વચ્ચે પણ મુલાકાત થઈ હતી, જેમાં ટ્રેડ, વેપાર, એનર્જી, ઇનોવેશન, એજ્યુકેશન અને પીપલ ટુ પીપલ ટાઈઝ
એના પર ચર્ચા થઈ. CEPA અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને આગળ વધારવાની વાત થઈ. ભારતનો કેનેડા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયો છે. આપણે એકબીજાની પ્રોડક્ટ્સ પર ટેક્સ નથી લગાડતા. પ્રધાનમંત્રી મોદી અને યુકેના પ્રાઇમ મિનિસ્ટર કીર સ્ટારમર વચ્ચે પણ ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ, ટેકનોલોજી, ડિફેન્સ અને પીપલ ટુ પીપલ એક્સચેન્જ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. G7માં ભારતે કોઈ એક બ્લોકની ભાષા, એટલે ભારત હંમેશાથી બિનજોડાણવાદી નીતિ તરફ રહ્યું છે અને કોઈ એક બ્લોકની ભાષા બોલવાની જગ્યાએ ડાયલોગ, ડિપ્લોમસી, ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સી પર ભાર મૂક્યો. ટૂંકમાં જે પ્રાઇમ મિનિસ્ટર મોદી બહુ બધી વાર કહેતા હોય છે કે ભારતે દુનિયાને યુદ્ધ નહીં, ભારતે દુનિયાને બુદ્ધ આપ્યા છે. આ વખતની G7 સમિટ એટલે મહત્વની છે કેમ કે ઈરાન યુદ્ધ, લેબનોનમાં તણાવ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, ઓઇલ સપ્લાય અને વૈશ્વિક સુરક્ષા ખૂબ મોટા મુદ્દા હતા. રોયટર્સે રિપોર્ટ કર્યું છે કે G7 સમિટમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આપણે એક ઇન્ટરિમ ડીલ કરવા જઈ રહ્યા છીએ US અને ઈરાનની વચ્ચે. લેબનનમાં પણ સીઝફાયરની માંગ કરી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિર્ભરતા ઘટાડવા માટે રૂટનું ડાયવર્સિફિકેશન થાય એની પણ ચર્ચા થઈ છે. આવનારા સમયમાં શું થશે એ ખબર નથી. ઈરાન ઘણી બધી વાતોને નકારી રહ્યું છે જેનો દાવો ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પનો એક વિચિત્ર રોજિંદો ક્રમ જાણે થઈ ગયો હોય એમ. સોમવારે આ થયું, મંગળવારે આ થયું, બુધવારે આ થયું જેવા ગીતો ગાતા હતા એમ એક ફિક્સ પેટર્ન થઈ ગઈ છે. સોમવારે સવાર જાગીને કે યુદ્ધ ચાલુ, પછી સાંજે કે આમ કરી નાખીશું, બુધવારે કે તોડી ફોડી નાખીશું, બોમ્બમારો કરી નાખીશું, પછી ગુરુવારે કે સારું કેન્સલ, આપણે દોસ્ત થઈ જઈએ. પછી પાછા શુક્રવારે કે ના ના લડવું જ પડશે જો તમે નહીં માનો તો. ને પછી શનિ રવિ બ્રેક લઈ લે ને પાછું સોમવારે કંઈક નવું શરૂ કરે. સેમ પેટર્ન કેટલાય મહિનાઓથી ચાલી રહી છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશના સૌથી શક્તિશાળી પદ પર બેઠેલા આ દુનિયાના સૌથી શક્તિશાળી માણસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, એમના માટે આવી સ્થિતિઓ જો મજાક જેવી હોય અને એમનું બોલવું મજાક બની જાય. યુએસના પ્રેસિડેન્ટ બોલે છે, એની કંઈક તો કિંમત હોવી જોઈએ. પણ જ્યારે કોઈ શબ્દોની કિંમત ન રહે ને કંઈ પણ વેડફાવા માંડે ત્યારે એવું કહે કે અમે ડીલ કરી દઈશું. તો એનાથી માર્કેટમાં રમનારા માણસો માટે આ બહુ ટાઈમપાસ થયો છે કે ટ્રમ્પ બોલે એટલે એ વખતે. અને ખૂબ બધા રિપોર્ટ એવું પણ કહી રહ્યા હતા કે ડોનાલ્ડ ટ્રમ્પે આવું કરીને પર્સનલી બહુ રૂપિયા કમાયા. એટલે એમને તો ખબર જ હોય એ બોલવાના શું છે. એમને એ પણ ખબર છે કે બોલશે તો એની માર્કેટ પર અસર થવાની છે. એટલે બહુ બધા શેર્સ ખરીદવામાં આવે. એ બોલે એટલે ઉછળે ને પછી પાછા કાઢી લે એ શેર્સ. આ પ્રકારના રિપોર્ટ્સ પણ અમેરિકામાં થયા હતા. મોંઘવારીનું સંકટ માત્ર ભારત પર નથી, દુનિયાભરના દેશોમાં તોડાઈ રહ્યું છે. અમેરિકા પણ એનો શિકાર છે. ત્યાં પણ મોંઘવારીનો દર વધ્યો છે. ત્યાં પણ મિડલ ક્લાસની કે સામાન્ય માણસોની સ્થિતિ બહુ જ સારી નથી. ચર્ચામાં શું આવ્યું તો સોશિયલ મીડિયા પર સૌથી વધારે લોકોએ ચર્ચા કરી કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને મેલોની જોડે મળ્યા અને એમણે એવું કહ્યું કે ઇન્સ્ટાગ્રામની સૌથી પોપ્યુલર જોડી અહીંયા છે. તો મેલોનીએ ચર્ચામાં એવું કહ્યું કે મેં 1 મહિનાથી સિગારેટ નથી પીધી ને ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે મેં ઘડિયાળ નથી પહેરી. એ બધા મુદ્દાઓમાં રસ લેતા ભારતીયો માટે બહુ જ રાહતના સમાચાર એટલે નથી કેમ કે મોંઘવારીનો દર તો હજી એ વધવાનો છે ને આવનારા સમયમાં હજુ પણ વધારે વધી શકે છે, ખાસ તો તહેવારોના સમયમાં. એટલે સતર્ક રહો, બેફામ ખર્ચા ટાળો અને વૈશ્વિક પરિસ્થિતિઓમાં જે સાચા મુદ્દા છે કે કેનેડા કે UK સાથે થયેલી દ્વિપક્ષીય વાતો અને વાર્તાલાપો એની અંદર શું થયું એના પર પણ થોડી ચર્ચા થતી થાય એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.